પરણેલો પુરુષ હશે સાહેબ, તમે જોયું કદી એને એની ઘરવાળીને આજ સુધી કદી એમ કીધું કેમ છો મજામાં એવું કીધું? ના પૂછે યાર, એવું કેમ ના? પણ તમે એને એમ બાજુવાળા ભાભી ગમે તો કોઈ કુટુંબમાં ભાભી ગમે તો કોઈ ભાભી છે ને એમને કહેતા જોઈએ છે કેમ છો ભાભી મજામાં, ભાભી મજામાં. ઘરવાળી કદી ના પૂછે. કોઈક માસી હશે ને દૂરનો એમને પૂછશે માસી મજામાં, ડોસીમાં હશે બા મજામાં. ઘરવાળીને કદી નહીં પૂછે કેમ છે મજામાં એવું પૂછે ના પૂછે. એને ખબર છે કે મજા બધી ન જ છે. અમારી મજા બગડી જઈ શકે, એને તો મજા જ છે. પેલા કેવું હતું છોકરીઓ રીલો બનાવતી, હવે એવું નહીં. અત્યારે તો માસીઓ બનાવવાનું મગજ જાય તો ડોસીઓ બનાવો. તો એક માસી તમે જુઓ ને તો રીલ બનાવતા હતા. હવે પેલા ભાઈને બિચારા જે કાકા હતા ને એમને જમવું હતું કે જમવામાં થોડી વાર ઉભા રહો મને રીલ બનાવી આવવા દો. તે માસી તો તમે જુઓ તો રીલ બનાવતા હતા કે ભૂલા પડ્યા રે હો સાહેબા અમે ભૂલા પડ્યા રે. પેલા કાકા કે ભૂલી તું નહીં પડી, ભૂલા અમે પડ્યા છે. મારા બાપની સોગન કે જે દિવસે સમૂહ લગ્નમાં તારા જોડે પરણવા આવવાનું હતું કે એ દિવસ કે ભૂલથી હું બીજી ચોરીમાં જતો રહ્યો હોત ને કે કોઈક બીજી હારે પરણી ગયો હોત ને તો અત્યારે મારા બે ડમ્ફર હોત કે ઘેર લોખંડના. તારા જોડે પરણીને તો કે મારી જિંદગી ભૂલી પડી છે. હા દુઃખ હોય છે અમુકનો, પણ વિચાર તો કરો તમે. ઘરવાળાને એમ કહેશો કે તમે શાંતિથી બેહો, પહેલાં મને બરાબર રીલ બનાવી દેવા દો, હું બરાબર રીલ બનાવી દઉં પછી તમને જમવાનું આલું. અને હજુ એ તો એ સારું છે, હજુ એ માસી એ તો માસી હતો એટલે માસીઓના જમાનામાં હજુ સારું છે. આગળ જતાં જતાં બહુ બધો ખતરનાક જમાનો આવશે. આપણે એવું કલ્પનાય નહીં કર્યું હોય ને જેવી આપણે કલ્પનાય નહીં કરી હોય. કારણ કે હવે જે જમાનો આવશે ને અમારા પછીનો જે જમાનો એમાં તો સાહેબ 95 વર્ષની 95 વર્ષની જે ડોસી હશે ને ડોસી એ જીન્સ પેન્ટ પહેરીને પડ્યા તમે જો આખા. ભૂલથી કોઈ ડોહોબા 90 વર્ષ જીવી જાય ને તો એ પછી પેલો ફાટેલો ને પેલા ફંકી પેન્ટ આવતા ને પછી આમ પેલા ચાઇના વજેક શર્ટ ને આવું બધું પહેરશે. હવે બહુ જમાનો ખતરનાક. અને 95 વર્ષના ડોહા એ વખત ઇન્સ્ટાગ્રામ વાપરતા હશે. ઇન્સ્ટા ડોસીઓની આઈડી સર્ચ કરશે આમ ગાટા. પેલી કે જીવે છે તો મરી જીવો મરી જેવી યારી એ લોકો આવું સર્ચ કરવા છે. હમણાં એક ભાઈની ઘરવાળીએ પનીરનું શાક બનાવ્યું. પનીરનું શાક બનાવ્યું તો મેં પનીર તો થોડું દેખાતું જ નહોતું, અસ્તિત્વ જ નહોતું પનીરનું. તો મારે તમે જોતા પેલા ભાઈએ બૂમ પાડી એની ઘરવાળીને કે આ કેવું શાક બનાવ્યું છે કે તે પનીરનું શાક બનાવ્યું છે પણ આમાં કે પનીર તો કે દેખાતું જ નહીં. એટલે એની ઘરવાળી કે ચૂપચાપ ખાઈ લો, આ ખોયા પનીરનું શાક છે. ચૂપચાપ ખાઈ લો કે ખોયા પનીર છે ના દેખાય કે. અમુક ને આવી ડેન્જર ઘરવાળીઓ મરણ સાહેબ તો ખોયા પનીરના જેમ ભાઈઓની જિંદગી એ ખોઈ નાખ. વાસ્તવમાં પેલો પનીરના ટુકડા એકદમ ઓછા નોખ્યા અને પનીરના ટુકડા પેલા ભાઈના ભાગમાં આવ્યા નહોતા બરાબર. પણ પેલા કેવું કહી દીધું કે આગળ ખોયા પનીર છે આમાં ના દેખાય. આ ખોયા પનીર તમે તમારી છે બાપ દાદાની પેઢીઓમાં હોભળી તું ખરા ખોયા પનીર હોય. એટલે હું પેલા જન્મ અમે પાછું કર્મ આધીન છે બધું. હા તમે પેલા જન્મમાં એવો કાર્ય કર્યો હોય ને સાહેબ શિયાળ જેવો તો આવી ખતરનાક જ ઘરવાળીઓ મળે પછી. ઘરવાળી મેળવવા માટે તમારે સારા કર્મ કરવા. તમે સારા કર્મ કર્યા હોય ને તો જ સારી ઘરવાળી મળે. તમે પછી કર્મ એવા કર્યા હોય ને તો પછી તમારો ભોગ પછી એવી જાવ.